અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટેનું અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું, આ એસએમ ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે, એ જ અમારી માંગણી છે। ભાવનગર ખાતે રબારી બનેલી ત્રિપલ હત્યાકાંડની ઘટનાનો રબારી સમાજે વિરોધ કરી કેન્ડલ માર્ચ યોજી આરોપીને કડક સજાની માંગ કરી હતી। ભાવનગર ત્રિપલ હત્યાકાંડ મામલે સુરતમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે। સુરતના વરાછામાં રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને રબારી સમાજે ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આરોપીને કડક સજાની માંગ કરી હતી। સમાજના અગ્રણીઓ ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે રડી પડ્યા હતા તો ઘટનાને લઈ સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આવો વ્યક્તિ સમાજનો ક્યારે હોતો નથી। 10 દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યો, જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે। આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે તેમ કહ્યું હતું। તો સાથે સમાજના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે। મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે। આ ખૂબ જ નિંદનીય ઘટના છે। અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે। સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે, એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય, એવી સૌની અમારી માંગણી છે। તો સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે તોડ મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે, એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટેનું અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું, આ એસએમ ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે, એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી।